જ્યારે પણ ચિંતા થાય, જ્યારે પણ તમારો ચિત્ત ઉદ્વિગ્ન થાય, ત્યારે શું કરું? મનમાં 3 વખત શ્રી કૃષ્ણ શરણમ બોલું. શ્રી કૃષ્ણ શરણમ, આમ જોડો છે નહીં બોલતા કે શ્રી કૃષ્ણ શરણમ મમ્મા, શ્રી કૃષ્ણ શરણમ, આવું નથી કહેતો, પણ મનમાં બોલું શ્રી કૃષ્ણ શરણમ. તો જો તમારા મનને કેટલી શાંતિ મળે. શ્રી કૃષ્ણ શરણમ મંત્રનો શું અર્થ થયું? ઘણા તો મંત્રનો અર્થ નથી ખબર હોતી ને બોલ્યા કરે છે. આનું શું અર્થ થયું કે શ્રી કૃષ્ણ શરણમ મમ, મમ એટલે મારી, શરણ શ્રી કૃષ્ણ છે, હું શ્રી કૃષ્ણની શરણમાં છું. આ શ્લોક, આ મંત્રનો અર્થ આવો કે આપણે પ્રભુની શરણ છે એ વાતનો હંમેશા યાદ રાખવાની વાત. તો શ્રી કૃષ્ણ શરણમ મમ આ બોલશો ને એટલે તરત તમારું જો મન એટલું શીતલ થઈ જશે કે ન પૂછો. એવું એક ફેક્ટ છે વૈષ્ણવ કે ઓન એન એવરેજ ડે, એક સર્વે થયો તો સાચી વાત છે કે એક નોર્મલ દિવસમાં સ્ત્રીઓ, ફિમેલ નહીં પુરુષ, પહેલા પુરુષનો તમને આંકડો કહું, એક દિવસમાં નોર્મલ ડેમાં પુરુષ એક દિવસના 7000 શબ્દો બોલે છે. કેટલા? 7000 વર્ડ, ના લેટર્સ નહીં, વર્ડ, કે ભાઈ તમે શું કરો છો, આવા શબ્દો 7000 બોલે છે. और એ જ સેમ ડે માં એક ફિમેલ, એક લેડી દિવસના 20000 શબ્દો બોલે છે. કેટલા? 20000. પુરુષો બોલે છે 7000 અને સ્ત્રીઓ બોલે છે 20000. હું બંનેને પૂછું કે ભાઈ તમે પુરુષો, તમે શું 7000 માંથી દિવસના 500 વખત પણ પ્રભુનું નામ લો છો? 7000 માંથી 500 રેશિયો કાઢો, પ્રપોર્શન કાઢો, કેટલું થશે? અને સ્ત્રીઓ તમે દિવસના 20000 શબ્દો બોલો છો, શું તમે 20000 માંથી દિવસના 500 વખત પણ પ્રભુનું નામ લો છો? નથી લેતા. ક્યાં લઈએ? માણ એક માળા કરી 108 વખત પ્રભુનું નામ લઈએ. 20000 માંથી ખાલી 100, પ્રપોર્શન કાઢો, કેટલા પરસેન્ટ થયું? 7000 માંથી. એટલે પુરુષો તો મને મુશ્કેલ લાગે છે માળા કરતા હશે, પણ કરજો. હવે એટલે કહેવાનું મારું તાત્પર્ય એ છે, કરજો માળા. 7000 માંથી 100 તો નામ લઈએ, એક માળા તો કરો, પ્રભુનું નામ લો. એટલે હંમેશા શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવું. હંમેશાનો અર્થ એવું નથી કહેતો કે જોબમાં જાઓ ને ત્યાં માળા લઈને બેસ્યા કરો છો ભાઈ શ્રી કૃષ્ણ શરણમાં. જોબ કે માલિક કે બોસ કહે છે કે ભાઈ ફલાણું કામ થયું તો કે ના શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, આવો અર્થ નથી આનો. સતતમ એટલે હંમેશા તમને સ્મરણ રહેવું જોઈએ કે ભાઈ સતતનો અર્થ શું થયું કે એવું નહીં કે ભાઈ દિવસમાં એક જ વખત ભગવાન યાદ આવ્યા, એવું નહીં. જો ઘરે સવારે નહાયા તો શ્રી કૃષ્ણ શરણમાં બોલ્યું, પછી આપણે ફરી ગાડીમાં બેસ્યા તો ગાડી સ્ટાર્ટ કરતા પહેલા અષ્ટાક્ષર બોલ્યા. જયારે પણ તમને દિવસમાં ગોવિંદ યાદ આવે ને એવું કરજો, અષ્ટાક્ષર બોલી દેજો. ભાઈ ટ્રાફિકમાં ઉભા છો, શ્રી કૃષ્ણ શરણમાં બોલ્યા. જોબ પહોંચ્યા ત્યાં થોડીક વાર છે એમના કામ શરૂ કરવામાં, ત્યાં 3 વખત બોલવામાં તમારે કેટલી સેકન્ડ જાય છે? 3 સેકન્ડ જાય છે. એટલું પણ તમે નહીં આપી શકો. પછી ફરી રિટર્ન લંચ બ્રેક પડી, ફરી વખત અષ્ટાક્ષર બોલી દીધા. એટલે સતતનો અર્થ શું છે કે અમુક ઇન્ટરવલ ઓફ ટાઈમ પર એ તમારી એવી હેબિટ નાખો, તમે બોલતા રહો. એવું નહીં કરો કે ભાઈ 24 કલાક પછી 24 કલાક અને એની પછી 24 કલાક અને એના પછી 24 કલાક, એવું નહીં. હંમેશા થોડાક સમયમાં બોલતા રહો. પછી તમે જોજો વૈષ્ણવ, તમારે સ્વતઃ આદત પડી જશે. તમને યાદ નહીં કરવું પડે, પણ સ્વતઃ તમારા અંદરથી શ્રી કૃષ્ણ શરણમાં નીકળી જશે. તમને બોલવું નહીં પડે. રાત્રે 2 વાગે આપણને આપણું એમ શું છે કે આપણને એવી સ્થિતિ કરવી છે કે રાત્રે 2 વાગે જળ પીવા ઉઠ્યા ત્યારે પણ સ્વતઃ શ્રી કૃષ્ણ શરણમાં અંદર જતી. એવું હેબિટ મનને નાખો તો જો તમારા મનને કેટલી શાંતિ અને કેટલું સુકૂન મળે છે. તમારા કેવી રીતે શરણ ભાવના, જો પ્રભુના નામનું અગાધ મહત્વ. ભાગવતજીના 7મ સ્કંદના 1મ અધ્યાયમાં એવું વર્ણન આવે છે, ગોપ્ય કામાત ભયાત કંસઃ દ્વેષા ચેત્યાદયો નૃપઃ, કે પ્રભુનું નામ વિવિધ લોકોએ કેમ લીધું? ગોપ્ય કામાત, ગોપીઓએ પ્રભુનું નામ પ્રેમથી લીધું. ભયાત કંસઃ, કંસને પ્રભુમાં પ્રેમ હતું નહીં, કંસ પ્રભુનું નામ ભયથી લીધું. ભયાત કંસઃ દ્વેષાત ચેત્યાદયો નૃપઃ, શિશુપાલ આદિ રાજાઓએ પ્રભુનું નામ દ્વેષથી લીધું. તો એટલે ભગવતી તમને છૂટ આપે છે, તસ્માત કેનાપ્ય પાયેન મનઃ કૃષ્ણ નિવેશ. એટલે કોઈ પણ ઉપાયથી પ્રભુમાં મન લગાડો. ભગવતી તમને છૂટ આપે છે કે તમને પ્રભુથી પ્રેમ કરવું હોય તો પ્રેમ કરો, પ્રભુથી દુશ્મની કરવી હોય તો દુશ્મની કરો, પ્રભુથી ઈર્ષા કરવી હોય તો ઈર્ષા કરો, પણ કોઈ પણ હિસાબે પ્રભુનું નામ લો, પ્રભુ ઉદ્ધાર કરશે.
ભાગવતજી આવી તમને છૂટ આપે છે. તો એવી રીતે પ્રભુનું નામ લેતા રહો, પ્રભુના નામમાં પ્રભુનું નામનું અગાધ મહત્વ. અને શ્રી કૃષ્ણ શરણમમાં કે હું પ્રભુ આપની શરણમાં છું, આ ભાવના જો તમને કેટલું આનંદ આપે. હંમેશા વૈષ્ણવ એક વાત યાદ રાખજો, સમજવા જેવી વાત છે. હંમેશા સત્તા, સંપત્તિ અને સામર્થ્ય, હંમેશા સત્તા, સંપત્તિ અને સામર્થ્ય તમારામાં છે ડર અને ભય લાવશે. સામર્થ્ય જેટલું આપણામાં હોય ને, જેટલી આપણી પાસે સંપત્તિ હોય ને, એટલે આપણને ડર રહે. અરે કોઈ ચોરી જશે, અરે મારું કોઈ લૂંટી જશે, તમે ડર રહે. તો પછી તમે કહો પછી જેને આનંદ ક્યાંથી મળે, સુખ ક્યાંથી મળે? તો કેવલ શરણથી અને ભક્તિથી એ આનંદ અને સુખ તમને મળી શકે. સત્તા, સામર્થ્ય અને સંપત્તિ તમને ડર ઉત્પન્ન કરશે અને શરણ તમને આનંદ ઉત્પન્ન કરશે. અને શરણ પણ કોને જવું? મહાપ્રભુજી આજ્ઞા કરી, અલ્પાશ્રયનો કર્તવ્યો મહદાશ્રય. આશ્રય પણ કરવો તો કોઈ નાનાનો નહીં કરતા, કર્તવ્યો મહદાશ્રય, કોઈ મોટા વ્યક્તિનો આશ્રય કરો. જો વર્લ્ડનો કેટલો પણ પાવરફુલ વ્યક્તિ હોય ને, એવા તો અમેરિકાનો પ્રેસિડેન્ટ, વર્લ્ડ મોસ્ટ પાવરફુલ પર્સન, તમે જયારે મૃત્યુના શૈયા પર લેટ્યા હશો ને, ત્યારે તમે એને કહો કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ મને કે જો બાઇડન મને હજી 5 કલાક આપી દે ને જીવનના, શું એ આપી શકે છે તમને? વર્લ્ડ મોસ્ટ પાવરફુલ પર્સન નથી આપી શકતા. આપણે આશ્રય કરીએ છીએ એ તો બહુ મોટો, આપણે તો કેવાના આશ્રય કરીએ, અમારા બોસ ને, અમારા નેબર આટલા સારા ને, અમારા કાકા ને. એટલે આશ્રય કરવો હોય તો મહાન વ્યક્તિનો આશ્રય કરો. અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદ આશ્રય. કરવું હોય તો મહાન વ્યક્તિનો આશ્રય. તો એ વાતનો સ્પષ્ટ, એટલે પ્રભુના નામનું અગાધ મહત્વ. એક અંતિમ પ્રસંગ સંભળાવી દઉં, પછી આપણે આપના આજના સત્રને વિરામ આપીશું. જે નવરત્નનો જે આપણો ગ્રંથ છે એને વિરામ આપીશું. કે એક રાજા અને એક મંત્રીનો પ્રસંગ છે. રાજાએ મંત્રીને કીધું કે મંત્રી, મને પ્રભુની પ્રાપ્તિ કરવી છે. તો મંત્રીએ કીધું કે જરૂર જાપના, હું કઈ પ્રયાસ કરું. તો રાજા હતો એને કીધું કે મેં બધા વેદો વાંચ્યા, બધા ઉપનિષદો વાંચ્યા, બધું વાંચી લીધું, પણ મને પ્રભુની પ્રાપ્તિ નથી થઈ. મને તું કઈ એવો ઉપાય આપ કે પ્રભુની પ્રાપ્તિ. હું તને 1 મહિનાની મોહલત આપું છું. જો આજથી 1 મહિના પછી તું મને ઉપાય નહીં બતાવ્યો, તારું ગળો અલગ અને તારું શરીર અલગ, તને મારી નાખ્યું. મંત્રીને બહુ ચિંતા થઈ, બહુ ભટક્યો બધી આજુબાજુના ગામડાઓમાં. અને એક દિવસ એવું થયું કે એ ફરતો હતો અને ત્યાં એક વૃક્ષની નીચે થાકીને, 2-4 દિવસ બાકી હતા 1 મહિનામાં, તો થાકીને એ વૃક્ષની નીચે બેસી. અને ત્યાં એક કિસાન આવ્યો અને એને આ મંત્રીને એક ઉપાય બતાવ્યો. આ મંત્રીએ ઉપાય જાણ્યો અને પછી જયારે જે દિવસ હતો 1 મહિના જે પૂરો થતો હતો, ત્યારે આ રાજા પાસે ગયા. તો રાજાને યાદ હતું દરબારમાં કે આજે મને મંત્રીને પૂછવું છે કે પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય. પણ આ મંત્રી શું કરતો હતો, એક તાંબાના વાસણમાં, તાંબાનો પાત્ર આવે એના કટોરામાં દૂધ નાખ્યું અને એને આમ હિલાવતું હતું. અને તો આશ્ચર્ય થયો. એને પહેલા તો મંત્રીને પૂછ્યું कि आपको याद है ना मंत्री कि आज हम आपसे पूछने वाले हैं कि ईश्वर की प्राप्ति कैसे होगी, और नहीं हुई तो आप याद रखना हमने आपको क्या सजा सुनाई थी. कि हाँ जापना मुझे याद है. तो राजा कहते कि पर अभी आप ये क्या कर रहे हैं, दरबार में ये कोई तमीज है, अभी बैठे बैठे तांबा के पात्र में आप दूध हिला रहे हैं, क्या कर रहे हैं आप? तो मंत्री कहते कि जापना मैं इससे माखन बनाना चाह रहा हूँ. तो राजा कीधु के अरे माखन ऐसा थोड़ी बनता है, दूध को गर्म करो, उसे तपाओ, थोड़ी मेहनत करो, तब जाके माखन बनेगा. ત્યારે મંત્રીએ કીધું અરે જહાપના એવું જ છે, ઈશ્વર પ્રાપ્તિ માટે આમ બેસા બેસા ઈશ્વર પ્રાપ્તિ નહીં થાય. તમે પણ પોતે તપો, તમે પણ પોતે યત્ન કરો તો ઈશ્વર પ્રાપ્તિ થશે. તમે પોતે પ્રયાસ કરો, તમે પોતે તપાઓ તો પ્રભુ પ્રાપ્ત થશે. અર્થાત પ્રભુનું નામ લો સતત, શ્રી કૃષ્ણ શરણોમાં, શ્રી કૃષ્ણ શરણોમાં, શ્રી કૃષ્ણ શરણોમાં. તો પ્રભુને પધારવું જ પડશે. કેમ નહીં પધારે પ્રભુ? કોઈ નાનો બાળક હોય, હવે ઇન્ડિયામાં ખાવાનો ટાઈમ થયો હોય અને માં એને બોલાવે કે ભાઈ ચાલ રાહુલ ઉપર આવી જા, તો એક વખતમાં એ રાહુલ ઉપર આવે છે ક્રિકેટ રમતા રમતા? નથી આવતો. પછી 5 મિનિટ પછી માતા કહે છે કે એ રાહુલ સાંભળતો નથી? તો કે હા બસ તમે 2 જ મિનિટ.
કોઈ ત્રીજી વખત કહે છે, એ રાહુલ ગાંડો થઈ ગયો છે, ઉપર આવો ફટાફટ. ત્યારે જઈને એ રાહુલ પણ ઉપર આવે છે. જયારે એક નાનકડો બાળક રાહુલ એ પણ 3 વખતમાં ઉપર આવે છે ભોજન કરવા, શું તમારા પરમાત્મા તમે એક માળા કરશો રોજ અને તમને મળી જશે? નહીં મળવાના છે. તમને સતત એમને પુકારા પડશે કે શ્રી કૃષ્ણ શરણોમાં, શ્રી કૃષ્ણ શરણોમાં. અને આ પુકારતા રહેશો તો પ્રભુ પધારશે પધારશે અને પધારશે. પ્રભુ પણ મજબૂર થઈ જશે તમારા ઉપર કૃપા કરવા. તો આ પ્રમાણે મહાપ્રભુજીની આજ્ઞા છે અને આવી રીતે મહાપ્રભુજી અંત કરે છે કે સ્થેયમ ઇતિ એવ મે મતિ, આ મારી મતિ છે. અને આ કરીને મહાપ્રભુજી આ નવરત્ન ગ્રંથને અહીંયા સમાપ્ત કરે છે. તો આ પ્રમાણે વૈષ્ણવ નવરત્ન ગ્રંથ સમાપ્ત થાય છે. મેં મારી મતિ પ્રમાણે આનું વિવેચન કર્યો, પણ મારાથી ભૂલ થઈ હોય જે પણ એ મહાપ્રભુજીને વિનંતી કરીશ કે આપની ક્ષમા કરે. જો શંકરાચાર્યજીએ એક સ્તોત્ર લખ્યું, દિવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્ર. એમાં તેઓ લખે છે, પુત્રો જાયેત વચદપી કુમાતા ન ભૂત. એમાં શું લખે છે? દિવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્રમાં શંકરાચાર્યજી કે છોકરો પુત્ર હોઈ શકે પણ ક્યારે પણ માતા કુમાતા નથી હોતી. છોકરો એવો હોઈ શકે કે એના લક્ષણો સારા નહીં હોય, પણ માતા તો હંમેશા સારી જ હોય. પુત્રો જાયતા એવી રીતે મહાપ્રભુ સિદ્ધાંતો તો હંમેશા એ જ રહે છે. પણ જો મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મહાપ્રભુજી મને ક્ષમા કરે. અને એવી જ રીતે બધાનો સત્સંગનો પ્રવાહ આવી રીતે ચાલતો રહે. અને જો એક બહુ સરસ કહાવત ઇંગ્લિશમાં છે કે પીપલ ઓફ 21st century are traveling too much but they are not reaching anywhere. આપણે સતત દોડતા હોઈએ, કોઈને પણ પૂછો કે ભાઈ ટાઈમ છે 2 મિનિટ, તો કે ના ના હું તો આજે બહુ બિઝી. આપણે સતત દોડતા હોઈએ છીએ. પીપલ ઓફ 21st century are traveling too much but they are not reaching anywhere. આપણે બધા આજે મંગળ ગ્રહ પર જવાની વાત કરીએ છીએ, પણ શું આપણા જીવનમાં મંગળ છે કે નહીં એ તો વિચારો. આજે આપણી એવી હાલત છે કે આપણે નીંદના કિંમતે સારો પલંગ લેવા દોડીએ છીએ, ભૂખની કિંમતે સારું ભોજન લેવા દોડીએ. એવું નહીં કરવું. સંતોષથી જીવો, ચેનથી જીવો, આનંદથી જીવો. કેમ સતત દોડ્યા જ કરવું છે? જે આપણું મુખ્ય પ્રયોજન છે ધરતી પર આવવાનું, જે ખાલી પણ, જે આપણે બધાને કીધું ફર્સ્ટમાં, એ ખાલી પણ ભરવા માટે ભક્તિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ ખાલી પણ એ ભક્તિ ભરી શકે છે. અને એટલે જેમ આપણે બધાને કીધું કે એ ભગવદ રસ જેને મળી જાય એ જ એકમાત્ર ઉપાય છે. પછી એને બીજા કોઈ દુઃખ વૈષ્ણવને નડતા જ નથી. ઋગ્વેદે કહ્યું, તદ વિષ્ણોઃ પરમં પદમ સદા પશ્યન્તિ સૂરયઃ. એના પછી જીવનમાં હંમેશા માટે આનંદ છે. ઉપનિષદોમાં એક ઉપનિષદ છે જાબાલ્ય ઉપનિષદ. એને કહ્યું, નસ પુનરાવર્તતે નસ પુનરાવર્તતે, કે ભગવદ રસની પ્રાપ્તિ તેને થઈ પછી એની આ લોકમાં આવૃત્તિ નથી થતી, એને ફરી આ લોકના દુઃખ નથી ભોગવવા પડતા. બ્રહ્મસૂત્રનું અંતિમ સૂત્ર અનાવૃત્તિ શબ્દાત, કે ભગવદ ભક્તિ જેને મળી ગઈ એને પછી લોકના કોઈ પણ દુઃખ નથી મળતા. પછી જેમ ઉદ્ધવજી આવ્યા વ્રજમાં ગોપીઓ પાસે, તો ઉદ્ધવજી કહ્યું કે ભાઈ ગોપીઓ તો પ્રભુ તો મથુરા પધારી ગયા, હવે તમે કેમ દુઃખી થાવ છો? બીજી જગ્યા પોતાનું મન લગાડો. તો ગોપીઓએ જવાબ આપ્યો, ઉધો નાહી મન 10-20, એક હતો તો ગયો શ્યામ સંગ ગોવા રાધે. કે ઉદ્ધવજી અમારી પાસે 10-20 મન નથી, એક જે હતું મન તો શ્યામ સુંદર મથુરા લઈ ગયા. હવે અમને શું ખબર કે અમારા પતિ કોણ ને અમારા પુત્ર કોણ ને અમારું ઘરબાર કોણ? એવો પ્રેમ પ્રભુથી કરો, એક જ મન છે અને એ પણ પ્રભુને આપી દો, પછી તમને જીવનમાં દુઃખ અને ચિંતા ક્યાંથી આવી શકે? બસ એ જ આનંદ સાથે અને એ શંકર સાથે એ જ આશીર્વાદ આપે કે જેને બ્રહ્મસૂત્રો આનંદમયો ભ્યાસાત કહે છે, સ્કંદ પુરાણ, નારદ પુરાણ, જેને આનંદમ બ્રહ્મણો ઉપમ કહે છે, નારદ પંચરાત્ર જેને આનંદ માત્ર કરપાદમ કોદરાદી કહે છે, કે જેના કર શ્રેયસ પાદ ચનાવેદ મુખ બધું જ આનંદ રૂપ છે. એવા આનંદરૂપ પરમાત્મા પોતાનું મન લગાડો અને પોતાના જીવનને ચિતાર્થ કરો, પોતાના જીવનને કૃષ્ણમય બનાવો, પોતાના જીવનને ચિંતા મુક્ત બનાવો અને જે જીવનનું સાચું અર્થ છે, એને પરમાર્થ છે, એને પામો. એ આશીર્વાદ સાથે અને એ સુભાવ સાથે ફરી કહીશ કે ખૂબ આનંદ થયો વેસ્ટર્ન કેનેડાના સંઘ પર આવીને, અને 2 દિવસ ખૂબ આનંદથી આપણે બધાએ નવરત્નની ચર્ચા કરી.